हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। सामाजिक विज्ञान धोरण 8 આપણે પહેલા બે પાઠ ફોકસ સ્ટડીમાં જોઈ ગયા છીએ। આજે બહુ જ મહત્ત્વનો અને વર્તમાન સમયને બહુ જ અનુકૂળ આવે એવો અને સમજી શકાય એવો સરસ મજાનો પાઠ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। પાઠ ત્રીજો, નામ છે રાષ્ટ્રવાદ। ભારતમાં રાષ્ટ્રવાદ, તો સૌથી પહેલાં તો આપણે એ જાણવું જોઈએ કે રાષ્ટ્રવાદ એટલે શું। પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો, એમાં હું તમને સમજાવતી જઈશ, તમારે સમજવાનું છે। રાષ્ટ્રવાદની સંકલ્પના કે વ્યાખ્યા પૂછાય તો અહીંયા આપણે શરૂઆત ત્યાંથી જ કરશું। તો જો અહીંયા બરોબર ધ્યાન આપજો, રાષ્ટ્રવાદ એટલે શું આવો એક વાક્યમાં પ્રશ્ન જો તમને પૂછાય તો પણ તમારે લખવાનો છે। અને લખવા કરતાં વિદ્યાર્થી મિત્રો, અત્યારે વર્તમાન સમયમાં રાષ્ટ્રવાદ કોને કહેવાય અને આપણામાં રાષ્ટ્રવાદ કેવો હોવો જોઈએ એ પણ જાણવાની ખૂબ જરૂર છે। રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના। આપણો દેશ ભારત છે, ભારત માટે આપણને કેટલું ગૌરવ છે। આપણે ભારતના નાગરિક છીએ। ભારત દેશ કોઈ મુશ્કેલીમાં હોય, એની પ્રજા મુશ્કેલીમાં હોય, એના પર કોઈ આપત્તિ આવી પડે તો એમાંથી આપણે દેશને કઈ રીતે બચાવી શકાય અને બચાવીને એનું ગૌરવ કઈ રીતે વધારી શકાય, સમગ્ર વિશ્વની અંદર આપણા દેશને નંબર 1 ઉપર લાવવા માટે આપણે શું કરી શકીએ, એની સમસ્યાઓ છે એમાં આપણે કેટલા ભાગીદાર બની શકીએ। આપણા ભારતના બંધારણમાં આપણને બંધારણે, આપણા સરકારે આપણને ઘણા બધા હક્કો આપ્યા છે, તો હકની સામે આપણી ઘણી બધી ફરજ પણ છે કે જે આપણે આપણા દેશ પ્રત્યે અદા કરવાની છે। તો એકાત્મકતા અને ગૌરવની ભાવના હોય એને રાષ્ટ્રવાદ કહેવાય। જરૂર પડે તો આપણે રાષ્ટ્રને તન, મન અને ધન ન્યોછાવર કરીને પણ આપણે દેશ પ્રત્યે સજાગ રહેવું જોઈએ અને તૈયાર રહેવાની ભાવના આપણામાં હોવી જોઈએ। ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિ શરૂ થઈ, આપણે પહેલા સત્રની અંદર ભણી ગયા કે ભાઈ યુરોપીય પ્રજાનું ભારતમાં આગમન થયું, અંગ્રેજ પ્રજા આવી, ઘણા બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, વેપારી મથકો સ્થાપ્યા, કોઠીઓ સ્થાપી, વેપારો શરૂ કર્યા। વેપાર શરૂ કરતાં કરતાં ધીમે ધીમે સમગ્ર ભારત ઉપર એમણે પોતાનું આધિપત્ય જમાવી દીધું। આધિપત્ય જમાવ્યા પછી ધીમે ધીમે એક એવી જાગૃતિ આવી, એવી સુધારણા આવી, એવી ક્રાંતિ આવી કે આપણને ખબર પડી કે ભાઈ અંગ્રેજો આવ્યા એ તો આપણા ઉપર રાજ કરી બેઠા વેપાર કરતાં કરતાં, તો હવે એના માટે આપણે શું કરવું। તો એ લોકોના જે આપણી ઉપરની જુલ્મો હતા, જે આપણા ઉપરના કડક નિયમો હતા, આપણા જ ઘરમાં આવીને કોઈ આપણને જ નિયમો સમજાવે અથવા આપણા ઘરમાં આપણને જ ગુલામ બનાવવાની વાત કરે, એના જેવી વાત હતી। તો એ જાગૃતિ એ સમયમાં ધીમે ધીમે આવી અને ઈસવીસન 1857માં વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે પહેલો સ્વતંત્ર સંગ્રામ જે આપણે પહેલા સત્રમાં ભણી ગયા છીએ અને સૌથી પહેલો શહીદ થનાર મંગલ પાંડે હતો, એ આપણે ભણી ગયા છીએ। આ સ્વતંત્રતા સંગ્રામ થયો અને સમગ્ર ભારતની અંદર રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો અને એ રાષ્ટ્રભાવનો ઉદ્ભવ આપણને સૌથી પહેલાં યુરોપમાં જોવા મળે છે। નવજાગૃતિ આવી, ધર્મમાં સુધારણા આવી, અમેરિકા અને ફ્રાન્સમાં ક્રાંતિઓ શરૂ થઈ, ઇટાલી અને જર્મની બંનેએ પોતાનું એકીકરણ કર્યું એટલે બંને એક થયા। આ બધા પરિબળોએ યુરોપની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો કર્યો। જ્યારે કોઈ જગ્યાએ કોઈ નવો વિચાર આવે ને એ જોઈને આપણને પણ નવો વિચાર આવે અને આ રાષ્ટ્રવાદનો ફેલાવો છે યુરોપનો, એમણે બહુ જ સરસ મજાની આપણા દેશમાં મહત્ત્વની ભૂમિકા ભજવી। વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે એ સમયમાં ભારતની અંદર બ્રિટિશ શાસન હતું, એટલે કે અંગ્રેજોનું રાજ્ય હતું। બ્રિટિશરોના સંપર્કને પરિણામે આપણા ભારતીય રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા હતા। આપણે ધર્મ પાળી શકતા નહોતા, કોઈ આપણા ઉદ્યોગ ધંધાઓમાં પાયમાલ કરી નાખ્યા એ આપણે કરી શકતા નહોતા, સમાજમાં પણ આપણે એના નીતિ નિયમોથી ચાલવાનું હતું। ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા। આપણી પ્રજાને એમ થયું કે શા માટે આપણે કોઈના ગુલામ બનીને રહીએ, શા માટે બ્રિટિશરો કે એ પ્રમાણે જ આપણે કરવું જોઈએ। જો બીજા દેશોમાં ક્રાંતિ આવી, બીજા દેશો કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ। આ જે આધુનિકતા આવી, આ જે દૃષ્ટિકોણમાં ફેરફારો આવ્યા, એને કારણે આપણા દેશના લોકોને મનમાં એમ થયું કે આપણે સ્વરાજ જોઈએ છીએ। સ્વરાજ્ય એટલે શું? તો કે આપણું રાજ્ય, આપણો દેશ આપણને મળે, આપણે એમાં સ્વતંત્ર થઈને રહીએ, એમાં આપણા નિયમો હોય, એમાં આપણા જ કાયદાઓ હોય, આપણા જ કાનૂનો હોય અને આપણું જ ચાલતું હોય એવો આપણો દેશ, આપણું રાજ્ય આપણને મળે, જેને
જેને આપણે સ્વરાજ્ય કહીએ. તો એ સ્વરાજની વિચારધારા આગળ ચાલી કે હવે અમારે સ્વરાજ જોઈએ છીએ, અમારું પોતાનું સ્વરાજ. તો આપણા દેશની અંદર વિદ્યાર્થી મિત્રો અત્યારે નથી કહી શકાય એવા શિક્ષિત, બુદ્ધિશાળી અને એવા લોકો આપણા દેશની અંદર હતા. અને બ્રિટિશ શાસનમાં એ સમયમાં આ બુદ્ધિમત્તા ફેલાતી ગઈ ધીમે ધીમે અને દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. નાનામાં નાની પ્રજાને એમ થયું કે હવે આમાં રાષ્ટ્રવાદનો ફેલાવો આપણે કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રવાદ એટલે શું, સ્વરાજ્ય એટલે શું, એ મેં તમને સમજાવ્યું. હવે આ રાષ્ટ્રવાદની ભાવના જે ફેલાણી એમાં કયા પરિબળોએ ભાગ ભજવ્યો? જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કાર્ય થાય, કોઈ પણ અભિયાન ચાલે, એમાં અમુક પરિબળો જવાબદાર હોય. અંગ્રેજોએ આપણી ઉપર આધિપત્ય સ્થાપ્યું, આપણી ઉપર એને જો હુકુમી ચલાવી, આપણને ગુલામ બનાવ્યા, એમાંથી આપણે આગળ વધ્યા કે અમારે અમારો દેશ જોઈએ છીએ. તો કેટલા ફેક્ટર કામ કરતા હોય દરેક બાબતની અંદર. એમ અહીંયા પણ રાષ્ટ્રવાદની ભાવના ઊભી કરવામાં ઘણા બધા પરિબળોએ ભાગ ભજવ્યો. આપણે એક એક પરિબળ અત્યારે જોતા જશું. આ પરિબળો તમને પૂછાય તો તમારે નામ લખવાના, વિસ્તારથી પૂછાય તો તમારે વિસ્તારથી લખવાનું છે. સૌથી પહેલું રાજકીય પરિબળ. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોનું શાસન ચાલતું હતું એ સમયે, પણ શું કામ શાસનમાં એ લોકો સફળતા એને મળી? કારણ કે આપણા ભારતીય રાજાઓમાં એકતાનો અભાવ હતો, એકતા નહોતી. ભારતના નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું અને આ નાના મોટા જે રજવાડાઓ હતા એમાં વહેંચાયેલું હતું. અને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે સરદાર વલ્લભભાઈ પટેલે આ રજવાડાઓને એક કર્યું, એટલે જ આપણે એને અખંડ ભારતના શિલ્પી કહીએ છીએ. તો નાના નાના રજવાડાઓ હતા, એને કારણે અંગ્રેજો ફાવ્યા કે અંગ્રેજોએ બધા રજવાડાઓના રાજાઓને અંદરો અંદર ઝઘડો કરાવી અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એણે એ બધું જ પોતાના હસ્તક લઈ લીધું. અંગ્રેજોના તાબા હેઠળ સમગ્ર આવ્યું એટલે એણે બધે એક વહીવટ સ્થાપ્યો. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો નહોતો. તો આવા ઘણા બધા કારણો હતા કે આપણને અંગ્રેજ શાસનની સામે રાજકીય વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બન્યો. રાજાઓને ખબર પડવા માંડી, પ્રજાને ખ્યાલ આવવા માંડ્યો અને અંગ્રેજોની સામે એમણે વિરોધ દર્શાવવાની શરૂઆત કરી. બીજું પરિબળ છે આર્થિક પરિબળ. તો આપણે પહેલા સત્રમાં જોઈ ગયા છીએ કે અંગ્રેજોએ આપણા વેપાર ઉદ્યોગો પાયમાલ બનાવી દીધા. નાના નાના ઉદ્યોગો છે એ આપણા એણે, કારણ કે આપણો બધો કાચો માલ એ લોકો ઇંગ્લેન્ડ લઈ જવા માંડ્યા, ત્યાંથી પાકો માલ બનાવીને એ અહીંયા ભારતમાં જ વેચવા માંડ્યા. એટલે આપણા નાના નાના ધંધાઓ બંધ પડ્યા, આપણી ખેતીવાડી પણ એણે લઈ લીધી, એટલે ખેડૂતો પણ પાયમાલ બન્યા. આને કારણે જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતો માલ વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં માલ ઉત્પન્ન થતો તો એ મોંઘો પડવા માંડ્યો. પછી વેપારીઓને પણ ખબર પડી કે આ તો અમારા જ માલ લઈ જઈને અમને જ વેચવા વધારે મોંઘો વેચે છે. તો એને કારણે વેપારીઓ ધીમે ધીમે સમજવા માંડ્યા અને જેને કહી શકાય કે આપણા હસ્ત ઉદ્યોગો અને આપણા ઉદ્યોગો ઇંગ્લેન્ડ સામે ટકી શક્યા નહીં. પરિણામે કારીગરો બેકાર બન્યા. તો ભારતના આ ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બન્યું અને આપણો દેશ બેકાર બનવા લાગ્યો. આપણા ખેડૂતો પાયમાલ બનવા લાગ્યા, આપણા કારીગરો બેકાર બનવા લાગ્યા. આ અંગ્રેજ નીતિની સામે પછી પ્રજામાં જાગૃતિ આવી કે આની સામે આપણે પણ કંઈક કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે દિલ્હીમાં અત્યારે ખેડૂતોની ધરણા ચાલે છે, ખેડૂતોનું આંદોલન ચાલે છે. એટલા માટે કે સરકારના અમુક નિયમો છે એ એને મંજૂર નથી, એટલે એ લોકોએ અત્યારે આંદોલન કર્યું છે. વાટાઘાટો ચાલે છે સરકાર અને ખેડૂતોની વચ્ચે. તો આવું પહેલેથી આવું ચાલ્યું આવે છે કે જ્યારે કોઈ વિકાસ કે કોઈ વસ્તુ હોય, જે કોઈ પરિબળ હોય, એનો તમને સાચો ખ્યાલ આવે ત્યારે તમે એની સામે વિરોધ પ્રદર્શન કરી શકો. તો અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતતા આવી કે હવે આના માટે આપણે શું કામ બેકાર બનીએ? આપણા દેશની અંદર આપણે બેકાર બનીએ, આપણા દેશની આપણી જમીન પર એ લોકો કબજો જમાવીને પૈસા કમાય, તો એની સામે આપણે પણ કંઈક કરવું જોઈએ. એટલે આર્થિક પરિબળ પણ આમાં રાષ્ટ્રવાદમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. ત્યાર પછી વાહન અને સંદેશા વ્યવહાર. આપણે ઘણા બધા ડેલ હાઉસીના સુધારાઓ જોયા, વિલિયમ બેન્ટિકે પણ ઘણા બધા સુધારાઓ કર્યા.
તો સૌથી પહેલાં એ લોકોએ ભારતની અંદર રેલવે, તાર, ટપાલની વ્યવસ્થા સંદેશાની શરૂ કરી. એણે એમ કીધું કે ભારત માટે કરીએ છીએ. ખરેખર ભારત માટે નહોતી આ વ્યવસ્થા, પરંતુ આ વ્યવસ્થા એમણે એના દેશમાં સંદેશા વ્યવહારની આપ લે થાય, સરળતાથી માલ પહોંચાડી શકે એટલા માટે કરી હતી. પરંતુ આ જે બધા વાહન, સંદેશા વ્યવહાર, તાર, ટપાલ, જળ વ્યવહાર, લશ્કર, આ બધું જે છે એ વિકસાવવામાં આવ્યું, પણ લાભ આપણા દેશને ન થયો. લાભ તો એને થયો, એ પણ લોકોને ખબર પડવા માંડી, જેને કારણે વેપાર વર્ગ, કારીગર વર્ગ ધંધાર્થે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માંડ્યો, સ્થળાંતર થવા માંડ્યો, બુદ્ધિશક્તિનો વિકાસ થયો, એને ખબર પડી, સંપર્કો વધ્યા, જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા અને એમને તક મળી કે ભાઈ જો આવી રીતે આપણે કાર્ય કરીએ તો એમાં આપણને સફળતા મળે એમ છે. તો પ્રાદેશિક કક્ષાને બદલે એમના જે ધંધાઓ છે એ રાષ્ટ્રીય કક્ષા પહોંચવા લાગ્યા. અને માત્ર ધંધા કે પૈસાની વાત નથી કરતા, પણ એના વિચારો છે એમાં પણ એક ઉત્તમ પ્રકારની નેતાગીરી ઊભી થઈ અને આપણી સ્વરાજ્યની સિદ્ધિમાં તાર, ટપાલ ને સંદેશા વ્યવહારે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ચોથું પરિબળ ખૂબ સરસ કહી શકાય તો શિક્ષણ અને સાહિત્ય છે. એ સમયે મેકોલેએ પોતાની અંગ્રેજી શિક્ષણની પ્રથા ભારતની અંદર શરૂ કરી. એટલે એનો એવું વિચારવાનું હતું કે ભારતના લોકોને અંગ્રેજી શીખવાડીએ અને એ લોકોને ક્લાર્ક બનાવી દઈએ. પરંતુ એને ખબર નહોતી કે શિક્ષણ જ્યારે માણસ લેતો થશે ત્યારે વિચારોનો વિકાસ થશે, કેળવણીનો વિકાસ થશે અને એ લોકોમાં એક પ્રકારની જાગૃતતા આવશે. અને અંગ્રેજી શિક્ષણમાં આપણે ખૂબ ઉપયોગી બન્યું, કારણ કે વિશ્વના પ્રવાહોથી ભારતનો નાગરિક માહિતગાર બન્યો. અને અમેરિકન સ્વતંત્ર સંગ્રામમાં જે ફ્રાન્સની ક્રાંતિ થઈ, જે લોહિયાળ ક્રાંતિ થઈ, એની અંદરથી એ લોકોને સફળતા મળી. તો એમાંથી આપણને પણ જાણવા મળ્યું કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી કે જો આપણે સંપીને કોઈ કાર્ય કરીએ તો આપણને ચોક્કસ એમાં સફળતા મળે છે. અને જેને કારણે ભારતીય નાગરિકમાં આત્મશ્રદ્ધા ઊભી થઈ અને બધા વિચાર કરવા લાગ્યા કે આમાંથી આપણને ઉજ્જવળ ભારતનું ભાવિ છે એ આમાંથી દેખાય છે. દેશની પ્રાદેશિક ભાષાઓ જે છે, દરેક પ્રદેશની અલગ અલગ ભાષાઓ હોય, પણ એ અલગ અલગ ભાષાઓ છે એમાં નવલકથા, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો એ લખાવા માંડ્યા અને એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર થવા માંડ્યું અને લોકો સુધી એ સાહિત્ય પહોંચવા માંડ્યું. એમાંથી પ્રેરણા લઈને પણ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપવા લાગ્યા. એટલે અંગ્રેજી કેળવણીથી આપણને ગેરલાભ થયો એવું નથી, બહુ જ મોટું એક પરિબળ વિકાસ પામ્યું છે અને એ પરિબળ આ ભાષા દ્વારા વિકાસ પામ્યો છે. એ સમયમાં વિદ્યાર્થીઓ ધ હિન્દુ નામનું એક વર્તમાનપત્ર બહાર પડતું. એ વર્તમાનપત્રની અંદર પણ બધા સમાચારો છપાવા માંડ્યા અને ભારતનો નાગરિક, જેને આપણે અભણ ન કહી શકાય, એ ભણવા લાગ્યો અને અંગ્રેજી વર્તમાનપત્ર વાંચવા માંડ્યો. એ અંગ્રેજી વર્તમાનપત્ર દરેક જગ્યાએ પહોંચવા માંડ્યું અને લોકો એકબીજાના વિચારોની આપ લે કરવા માંડ્યા. અહીંયા સરસ મજાનો ફોટો આપેલો છે. એટલે વર્તમાનપત્રોનો પણ એટલો જ ફાળો છે. અત્યારે સૌથી વધારે જો ચર્ચામાં હોય તો મીડિયા છે. મીડિયા એટલે વર્તમાનપત્ર છે. પહેલાં તો વર્તમાનપત્ર હતા, અત્યારે તો મીડિયામાં ઘણા બધી ટેકનોલોજીનો વિકાસ કર્યો છે ભારતે અને સમગ્ર દુનિયાએ, કે મોબાઈલમાં વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે એના દ્વારા પણ તમે કોઈ પણ નાની એવી વાતનો ફેલાવો કે પ્રચાર તમે એક સેકન્ડની, એક પળની અંદર તમે કરી શકો છો. વર્તમાનપત્રે રાષ્ટ્રીય ભાવના ફેલાવવામાં બહુ જ મોટો ભાગ ભજવ્યો છે. બંગાળ, મુંબઈ, મદ્રાસ અને દરેક પ્રાંતમાં અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને એવી ટીકા કરી કે અંગ્રેજ શાસન આવું છે, આપણને આવા ગેરફાયદાઓ કરાવે છે, હવે આપણે આમ કરવું જોઈએ, એવા વિચારો વહેતા મૂક્યા અને ખૂણે ખૂણે આ વિચાર પહોંચી ગયો અને રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવામાં વર્તમાનપત્રનો, શિક્ષણનો અને સાહિત્યનો સૌથી મોટો ભાગ કહી શકાય કે ટીકા પણ થાય અને સારું પણ લાગે. અને છેલ્લે ભારતનો ભવ્ય વારસો, છઠ્ઠું પરિબળ કે આપણું, તમને ખ્યાલ છે ભારત સમૃદ્ધ છે, સોનાની ચીડિયા છે. આપણે પહેલા સત્રની અંદર, પહેલા પાઠની અંદર બધું ભણી ગયા છીએ. ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ શરૂ થયા. ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથા કેવી છે એના અવશેષો શોધી કાઢવામાં આવ્યા. આજે પણ અવશેષો મળે છે વિદ્યાર્થી મિત્રો. ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા ભારતીય પુરાતત્વવિદ એટલે જે આપણા ઇતિહાસની જાણતા હોય, જેને ઇતિહાસની સંપૂર્ણ માહિતી હોય, જેને દરેક જમીનમાં કયા પહેલાં શું હતું એની ખબર હોય. આનું પણ એક ચોક્કસ અભ્યાસક્રમ છે, આની પણ કોલેજો છે.
એ અવશેષો શોધી અને લોકોને ખ્યાલ આપ્યો કે જો આપણા ભારત દેશની સંસ્કૃતિ કઈ પ્રકારની છે, અને પશ્ચિમના વિદ્વાનોએ પણ ભારતીય સંસ્કૃતિને બિરદાવી છે અને એણે લખ્યું છે કે ભારતીય સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ આજ સુધી ક્યાંય જોવા નથી મળી. તો આવી શોધખોળો કરી, દરેક સમગ્ર ભારતના વિદ્વાનો એમાં જોડાણા, એના માટેના સરસ પુસ્તકો લખાણા, અને આ જે ગૌરવ ગાથા છે અને ગૌરવપૂર્ણ સાહિત્ય છે એનું સંશોધનથી દેશવાસીઓમાં રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. એટલે કે અમારો આવો સરસ મજાનો ભારત દેશ, અમે એને એનું સંસ્કૃતિ છે એ એળે નહીં જવા દઈએ, અમે એને બચાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદને જગાવનારા 5 પરિબળો જે આપણે જોયા, તો અહીંયા આપણે પહેલો વિડીયો પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આની પછી જે છે જે કંઈ એ આપણે આગળ અભ્યાસ કરવાનું શરૂ કરશું. આ તમારા નોટબુકમાં કે સ્વાધ્યાય પોથીમાં બધા જ પરિબળો લખવાના છે, યાદ રાખવાના છે. થેન્ક યુ.